રહો। આજનો આપણો ટોપિક છે વિજ્ઞાન શોર્ટ પુનરાવર્તન। તો અહીંયા પુનરાવર્તનના મારા સવાલો જે મેં અહીંયા પ્રેઝન્ટ કર્યા છે। દ્રવ્યની અવસ્થા, દ્રવ્ય એટલે પદાર્થ, દ્રવ્યનું વર્ગીકરણ, તત્વનું વર્ગીકરણ। તો હું હવે એના જવાબ સમજાઈ રહી છું। તો અહીંયા દ્રવ્યની 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ। દ્રવ્યનું વર્ગીકરણ 3 ભાગમાં વર્ગીકરણ થયું છે, તત્વ, સંયોજન, મિશ્રણ। તત્વનું વર્ગીકરણ એનું પણ 3 ભાગમાં વર્ગીકરણ થયું છે, ધાતુ, અધાતુ, ધાતુ સદસ। હજુ પણ આપણે રિવિઝન જોવાનું છે। આપણો સવાલ છે પ્રજનનના પ્રકાર, રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર। તો પ્રજનનના 2 પ્રકાર છે, પ્રજનનના 2 પ્રકાર છે, લૈંગિક પ્રજનન, અલૈંગિક પ્રજનન। રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, તો રાસાયણિક પ્રક્રિયાના તો 4 પ્રકાર છે, સંયોગ રાસાયણિક, રાસાયણિક વિઘટન, રાસાયણિક વિસ્થાપન, રાસાયણિક દ્વિવિઘટન। રાસા મતલબ રાસાયણિક। હજુ પણ આપણા સવાલ છે કાર્બનની વિવિધરૂપતા, કાર્બનનું સ્ફટિકમય રૂપના પ્રકાર, ગતિના પ્રકાર। તો અહીં આપણે એનો જવાબ છે કાર્બનની 2 વિવિધરૂપતા છે, કાર્બનનું સ્ફટિકમય રૂપ, કાર્બનનું અસ્ફટિકમય રૂપ। કાર્બનના સ્ફટિકમય રૂપના પાછા કેટલા પ્રકાર છે? 3 છે, હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ। ગતિના 3 પ્રકાર છે, રેખિક ગતિ, સીધી જાય, વર્તુળાકાર ગતિ, વર્તુળાકાર ગતિ, પંખાની જેમ ગોળ ગોળ ફરે, આંદોલન ગતિ, હિંચકાની ગતિ હોય એ આંદોલન ટાઈપ ગતિ છે। હવે આપણે જોઈએ કે પ્રાણીનું વર્ગીકરણની વાત કરીએ તો અસમપૃષ્ઠરજ્જુ, સમપૃષ્ઠરજ્જુ, એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણી, પૃષ્ઠવંશી પ્રાણી। જેને હાડકાં હોય નહીં એ અસમપૃષ્ઠરજ્જુ એટલે અપૃષ્ઠવંશી પ્રાણી, હાડકાં હોય એ પૃષ્ઠવંશી પ્રાણી। કરોડ સ્તંભ નથી, મતલબ મણકા હોય ને આપણે પાછળ કરોડ સ્તંભના, તો અસમપૃષ્ઠ, કેમ કે એને હાડકાં ના હોય એટલે કરોડ સ્તંભ ના હોય। કરોડ સ્તંભ હોય સમપૃષ્ઠરજ્જુ પ્રાણી, અસ્થિતંત્ર એટલે હાડકાં। કાર્બનનું સ્ફટિકમય રૂપ, હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ છે। કાર્બનની વિવિધરૂપતા હમણાં જ તમને કરાવીશ, સ્ફટિકમય રૂપ અને અસ્ફટિકમય રૂપ। સ્ફટિકમય રૂપ એટલે જેને આકાર હોય, તો હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ। અસ્ફટિકમય રૂપ જેને આકાર ન હોય, કાજલ, કોક, કોલસો। પ્રાણીનું વર્ગીકરણ અપૃષ્ઠવંશી, સમપૃષ્ઠરજ્જુ એટલે કે પૃષ્ઠવંશી। પ્રજનનના 2 પ્રકાર, લૈંગિક પ્રજનન, અલૈંગિક પ્રજનન। લૈંગિક પ્રજનન એટલે તફાવતમાં જોવા જઈએ તો ધીમી પ્રક્રિયા છે, અલૈંગિક પ્રજનન ઝડપી